અમદાવાદમાં રીડેવલપમેન્ટના નામે 300 કરોડનું કૌભાંડ. મેટ્રો શહેર અમદાવાદમાંથી રીડેવલપમેન્ટના નામે 300 કરોડનું કૌભાંડ આચરાયું હોવાનું સામે આવી રહ્યું છે. જી હા, અમદાવાદમાં રીડેવલપમેન્ટના નામે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને બિલ્ડરે 7 માળની બિલ્ડિંગ ઊભી કરી દીધી છે. 4 પરિવારોને હાલ પોતાના પૈસાથી ભાડાના મકાનમાં રહેવા મજબૂર કર્યા છે. ત્યારે આમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમુક અધિકારીઓની મિલીભગતથી ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરાયા છે. આ બાબતે પીડિતો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. સમગ્ર મામલાનો કેસ કોર્ટમાં ચાલતો હોવા છતાં પણ બિલ્ડરે મકાનો તોડી પાડતા પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. આર્ટ નિર્માણ ડેવલપરના બિલ્ડરના ગુંડા 4 પરિવારોને ધમકીઓ આપતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. મારું નામ ભાર્ગવ પંચાલ છે. અમે અમારા સહિતના બીજા 4 પરિવાર સાથે અમે ભીમજીપુરા ન્યૂ આશિયાના એપાર્ટમેન્ટ અમે ત્યાં છેલ્લા 40 વર્ષથી અમારા પરિવાર સાથે રહીએ છીએ. લગભગ 6 વર્ષ પહેલાં વિષ્ણુધારા ડેવલપર્સના માલિક એટલે અશોક ઠક્કર, જેમણે અમારા સિવાયના બાકીના 58 ફ્લેટોના દસ્તાવેજ કરાવીને પોતાના નામે દસ્તાવેજ ગેરકાયદેસર રીતે કરાવી લીધા હતા. જે તે સમયે આ દરમિયાન તેને સોસાયટીના લેટરપેડ અને સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીની સત્તાનો દુરુપયોગ કરીને ખોટી રીતે પ્લાન પાસ કરાવીને રીડેવલપમેન્ટનો પ્લાન પાસ કરાવ્યો હતો. જે તે સમયે અમારો જે પ્લાન જે છે એ હાઈકોર્ટે રદ કરેલો હતો અને આ પછી પણ એએમસીના અધિકારી સાથે મિલીભગત કરીને તેમણે ફરીવાર પ્લાન પાસ કરાવી દીધો છે. આ કેસમાં રેરાના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનું સામે આવ્યું છે. પીડિત પરિવારોએ બિલ્ડર સામેના પુરાવા આપ્યા હોવા છતાં રેરા ઓફિસ દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. આર્ટ નિર્માણ ડેવલપરે 4 પરિવારોના મકાનો અને જમીનો પચાવી પાડી હોવાના આક્ષેપો કરાયા છે.